हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 23। यथोर्णनाभिसृजते गृह्णते च यथा पृथिव्याम् ओषधयः सम्भवन्ति यथा सतः पुरुषात् केशलोमानि तथा अक्षरात् सम्भवतीह विश्वम्। મંત્રની આગળ 22મા નંબરમાં પાના પર ભાષ્ય ભૂતયોનિ અક્ષરમ ઇતિ ઉક્તમ તત્કથમ ભૂતયોનિત્વમ ઇતિ ઉચ્યતે પ્રસિદ્ધ દ્રષ્ટાંતૈઃ યથા લોકે પ્રસિદ્ધમ ऊर्णनाभिः लूताकीटः किञ्चित् कारण अन्तरम् अनपेक्ष्य स्वयमेव सृजते स्वशरीर अव्यतिरिक्तान् एव तन्तुन् बहिः प्रसारयति पुनः तानेव गृह्णते च गृह्णाति स्वात्मभावम् एव आपादयति
आपादयति यथा च पृथिव्याम् ओषधयः व्रीह्यादि स्थावरान्ताः इत्यर्थः। स्वात्मा अव्यतिरिक्ताः एव प्रभवन्ति यथा च सतः विद्यमानात् जीवतः पुरुषात् केशलोमानि केशाश्च लोमानि च संभवन्ति विलक्षणानि यथा एते दृष्टान्ताः तथा विलक्षणं सलक्षणं च निमित्तान् अंतर अनपेक्षात् यथोक्त लक्षणात् अक्षरात् संभवति समुत्पद्यते इह संसारमण्डले विश्वं समस्तं जगत् अनेक दृष्टान्त उपादानन्तु सुखार्थ प्रबोधनार्थम। અક્ષર બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતા શ્રુતિ માતાએ કહ્યું ભૂતયોની. જા સમજો, સર્વભૂતોનું એક કારણ છે. પણ જો આ બ્રહ્મ અક્ષર બ્રહ્મ અવ્યય છે, કોઈ પણ પ્રકારનો વ્યય, કોઈ પણ પ્રકારનું પરિણામ એમાં છે જ નહીં. જો અવ્યય હોય તો પછી એ કારણ બની શકે કેવી રીતે? એક. બીજું, એ સર્વગત છે, સર્વવ્યાપી છે. જો એ સર્વવ્યાપી છે તો પણ એ કારણ કેવી રીતે બની શકે? એટલે શંકરાચાર્યજી સ્વયં જ કહે છે કથમ ભૂતયોનિત્વમ. આ અક્ષર બ્રહ્મમાં ભૂત સર્વભૂતનું કારણપણું કેવી રીતે શક્ય છે? એટલે બહુ સરસ ચર્ચા છે. બ્રહ્મ ન કારણમ, આ બ્રહ્મ કારણ બની શકે એમ છે જ નહીં. કેમ? સહાય શૂન્યત્વાત. જેમ કુલાલવત, કુંભાર જ્યારે માટીમાંથી ઘડો બનાવે તો ઘડો બનાવવા માટે એને શાની જરૂર પડે? માટીની તો જરૂર છે જ. ઉપાદાન કારણ તો છે જ, પણ ઉપાદાન કારણ એકલાથી ઘડો બની જશે? ચાક, દંડ, એને સહાય કહેવાય. તો જેવી રીતે કુલાલ જે છે, કુલાલ માત્રવત, કુલાલ એકલો જે છે એ ઘડો બનાવી શકે નહીં. ભલે એની પાસે માટી છે, પણ પેલો ઘડો ગોળ બનાવવા માટે એને શાની જરૂર પડે? ચાકની જરૂર પડે, દંડની જરૂર પડે. પણ આ તમે તો કહો છો આ અક્ષર બ્રહ્મ સર્વવ્યાપી છે, એક અદ્વિતીય છે. સર્વવ્યાપી એટલે એક અદ્વિતીય, બે સર્વવ્યાપી હોઈ શકે જ નહીં. સર્વવ્યાપી એક જ હોય. પણ બીજું એમ કહીએ તો બંને જણા એકબીજાને શું કરવાના? મર્યાદિત કરી દેવાના. તો તમે જ કહ્યું સર્વગતમ અક્ષરમ. આ અક્ષર બ્રહ્મ સર્વગત છે, સર્વવ્યાપી છે, એક અદ્વિતીય છે, અને પોતે તો અવ્યય છે, પોતે કઈ ઉત્પન્ન કરી શકે નહીં. તો અને બીજું, જેમ કુંભારને ચાક અને દંડની જરૂર છે, એમ અક્ષર બ્રહ્મ પાસે કોઈ સહાય કરનાર, સહાયકૃત તો કોઈ છે જ નહીં. જો છે જ નહીં તો પછી એ પોતે જ આ અક્ષર બ્રહ્મ પોતે જ આ જગત કેવી રીતે બની ગયું? કથમ એ ભૂતયોનિત્વમ. પેલું કારણ. બીજું, અક્ષર બ્રહ્મને આ જગત બનવું હોય, બ્રહ્મ જગત ન ઉપાદાનમ તદ અભિન્નત્વાત, છે જ નહીં. અન્ય ઘડો અને માટી એમ જયારે કહીએ અને પેલો કુંભાર એમ કહીએ તો કુંભારથી ભિન્ન માટી છે જેમાંથી એ શું કરી શકે? ઘડો બનાવી શકે.
પણ અક્ષર બ્રહ્મથી ભિન્ન કોઈ વસ્તુ છે જ નહીં. જો એટલે હું હંમેશા કહું કે જ્યારે પણ કોઈ પણ કારણની ચર્ચા કરીએ તો બે કારણ છે, એક નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. અને સામાન્ય રીતે આપણો જે અનુભવ છે એ અનુભવ શું છે? જગત કારણ જે છે એમાં અભિન્ન નિમિત્ત છે કે ભિન્ન છે? અભિન્ન છે. માટી ને કુંભાર અભિન્ન છે? ભિન્ન છે. જો સમજો, કુંભાર ચેતન છે, એમાં જ્ઞાન છે અને કુશળતા છે. તમને ને મને કોઈ કુંભાર કહી શકે નહીં. કેમ? આપણામાં જ્ઞાન પણ નથી, કુશળતા પણ નથી. જેનામાં ઘડા બનાવવાનું જ્ઞાન છે અને જેનામાં ઘડા બનાવવાની કુશળતા છે એને જ કુંભાર કહી શકાય. દરજી કોને કહી શકાય? આપણા હાથમાં કાપડ ને કાતર આવી ગયું એટલે દરજી બની નહીં જોઈએ. જો સમજો, એટલે જે બનાવનાર જે છે એ બનાવનારને આપણે નિમિત્ત કારણ કહીએ. જગત બનાવવાનો જે છે અથવા તો કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરે તો ઉત્પન્ન કરનાર એટલે સર્જન કરનાર છે એને આપણે નિમિત્ત કારણ કહીએ. સર્જન કરનારને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? નિમિત્ત. પણ એ નિમિત્તમાં ત્રણ વસ્તુ હોવી જોઈએ. એ ચેતન હોવો જોઈએ, એ એનામાં જ્ઞાન હોવું જોઈએ અને એમાં કુશળતા હોવી જોઈએ. આ કુશળતા શબ્દ લાવવો જ પડે આ સમજવાનું. ફક્ત જ્ઞાનથી જ ખમણ ને ઢોકળા બની નહીં જાય. ફક્ત રોટલી, આ ગુજરાતી રોટલી, આ સમજો. અહીંયા આપણે ગુજરાતમાં રહીએ ને પેલી પતલી રોટલી ખાતા હોય ને, કાગળ જેવી પતલી, એટલે આપણને બધું સામાન્ય લાગે. બહાર જાઓ ને પછી પેલી જાડી રોટલી ખાવાની આવે ને, આ ઋષિકેશમાં આશ્રમમાં જઈએ ને કે માતાજી રોટલી ખાવાનું, ભાઈ તું રવા દે તારી રોટલી. કેમ? આ તારી એક રોટલીમાંથી અમારી 3 બને. એવી પતલી રોટલી બનાવવા માટે પણ કુશળતાની જરૂર છે. ઘડો બનાવવા કુશળતાની જરૂર છે. એ પેલા ચાક પર બેસીએ ને પછી આમ ઘડો બનાવવાનો પ્રયત્ન કરીએ ને તો પેલો ગુજરાતનો નકશો બને. આ સમજ, ઘડો બને નહીં. એટલે સામાન્ય નિયમ શું છે? નિમિત્ત કારણ જે હોય એમાં 3 વસ્તુ છે. એ ચેતન હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ અને કુશળતા. આ એક. ઉપાદાન કારણ જે છે એ સામાન્ય નિયમ પ્રમાણે જડ છે. ઉપાદાન કારણ શું છે? જડ છે. બીજું, એ જડ છે એટલું જ નહીં, એમાં એક કારણ એટલે કે કાર્ય બનવાની શક્યતા, સંભાવના હોવી જોઈએ. અહીંયા ટીકાકાર બહુ સરસ કે માટીમાંથી તમે ઘડો બનાવી શકો, તંતુમાંથી ઘડો બનાવી શકાય? ના વિચાર. તો ઘડાનો ઉપાદાન કારણ માટી છે, પેલું તાતણા હોઈ શકે નહીં. એ જ રીતે કપડું બનાવવું હોય તો માટીમાંથી કપડું બને નહીં, તાતણામાંથી કપડું બને. તો એને શું કહેવાય? ઉપાદાન કારણ ત્યારે જ કહેવાય કે એ જડ હોય અને એમાં કાર્ય બનવાની સંભાવના હોવી જોઈએ. પોટેન્શિયલ કહેવાય. પાણીમાંથી ઘડો બનાવાય નહીં, માટીમાંથી બનાવાય. ધાતુમાંથી ઘડો બનાવીએ, પાણીમાંથી ઘડો નહીં બનાવે, કારણ કે પાણીમાં ઘડો બનવાની સંભાવના નથી. એટલે આ સંપૂર્ણ જગત જે પરમાત્માએ બનાવ્યું એમાં જે સંભાવનાઓ જો તમે જુઓ ને તો આશ્ચર્યકારક છે. એટલી બધી સંભાવનાઓ ભગવાને મૂકી છે. આ વૈજ્ઞાનિકો જે કરી રહ્યા છે, શું કરી રહ્યા છે? પેલી સંભાવના જે અપ્રગટ છે એને શું કરે છે? પ્રગટ કરે છે. જો એ શક્યતા ભગવાને ત્યાં મૂકેલી છે તો જ શક્ય બને. પણ આ અક્ષર બ્રહ્મ તો એક અદ્વિતીય છે. તો નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ સામાન્ય રીતે 2 હોય. અભિન્નત્વ, પણ કે બ્રહ્મ તો એક જ છે, પેલું બીજું છે જ નહીં જે ઉપાદાન કારણ બને. બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે, પેલું માટી તો જડ છે. તો બ્રહ્મથી ભિન્ન જડ કોઈ વસ્તુ નથી જેમાંથી આપણે આ જગત બનાવી શકીએ. આ 2. આ બીજું કારણ જો સમજો. ત્રીજું, આ જગત જેનો આપણે અનુભવ કરીએ છીએ એ જગત કેવું છે? વિકારી છે, પરિવર્તનશીલ છે, જડ ચેતન છે. બ્રહ્મ કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે, નિત્ય છે, નિર્વિકારી છે. બ્રહ્મ શું છે?
ચૈતન્ય નિત્ય નિર્વિકારી. અને આ જગત છે કેવું છે? અનિત્ય છે, વિકારી છે, જડ છે. તો સામાન્ય રીતે એવું જોવામાં આવે કે હું સોનામાંથી ઘોડો બનાવું તો ઘોડો કેવો હોય? સોનાનો હોય. તો આ એનો અર્થ શું થાય? ઉપાદાન કારણના જે ગુણધર્મ હોય એવા જ ગુણધર્મ કાર્યના હોય. ઉપાદાન કારણના જે ગુણધર્મ છે એ જ કાર્યમાં પણ હોવા જોઈએ. તો તમે એમ કહો છો આ ભૂતયોની, આ જગતનું કારણ છે અક્ષર બ્રહ્મ, પણ આ જગત અને અક્ષર બ્રહ્મને બેનો વિચાર કરીએ તો બેમાં કોઈ મેળ પડે એમ છે જ નહીં, વિલક્ષણ છે. વિચાર જગતનો તો આપણે અનુભવ કરી જ રહ્યા છો. અક્ષર બ્રહ્મનું તમે વર્ણન કરજો. અક્ષર બ્રહ્મ આપણને ખબર નથી, હજી ભણી રહ્યા છો. એટલે અક્ષર બ્રહ્મનું તમે જે પ્રકારે વર્ણન કર્યું, જે પ્રકારે સ્વરૂપ દર્શાવ્યું, અને અમે જે જગતનો અનુભવ કરી રહ્યા છે એ બંને તો વિલક્ષણ છે. તો પછી આ અક્ષર બ્રહ્મમાંથી આ જગત બન્યું એવું તમે કહો છો એ તો શક્ય જ નથી. આ ત્રણ શંકા છે. કથમ, શંકરાચાર્યજી જયારે કથમ એમ કહી રહ્યા છે, કથમ ભૂત યોનિત્વમ, આ અક્ષર બ્રહ્મમાં ભૂત યોનિપણું એટલે ભૂતનું કારણત્વ, આ સંપૂર્ણ જગતનું કારણત્વ કેવી રીતે શક્ય છે? એટલે આ ત્રણ મુશ્કેલી છે. એટલે શંકરાચાર્યજી કહે છે ઇતિ ઉચ્યતે પ્રસિદ્ધ દ્રષ્ટાંતૈ. કેવી રીતે શક્ય છે એ શ્રુતિ માતા સ્વયં, શ્રુતિ માતાને પણ ખબર જ છે કે આવા પ્રશ્ન પૂછાવાના જ છે. એટલે પ્રસિદ્ધ દ્રષ્ટાંતૈ, આ પ્રસિદ્ધ દ્રષ્ટાંત દ્વારા શ્રુતિ માતા આપણને આ ત્રણ પ્રશ્નના ત્રણ ઉત્તર આપે છે, ત્રણ દ્રષ્ટાંત આપે. જો આ વિચાર બહુ સુંદર છે. કારણ કે તર્કથી વિચાર કરવા જઈએ, અનુમાન કરવા જઈએ તો શક્ય જ નથી. કેમ? કારણ કે જગત જે આપણે અનુભવ કરી રહ્યા છે અને તમે જે અક્ષર બ્રહ્મનું વર્ણન કર્યું એ બે કેવા છે? વિલક્ષણ છે. જો વિચાર કથમ અસત સજ્જાયત, આ અસત જગત છે તો એ સતમાંથી કેવી રીતે ઉત્પન્ન થયું? જો વિચાર, એ તો સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. અને આ તો કેવું છે? અસત છે, જડ છે, વિકારી છે. એટલે પહેલો ઉત્તર આપે છે. પહેલો કયો છે? નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બે અલગ હોય. સામાન્ય અનુભવ કયો છે? નિમિત્ત ઉપાદાન કારણ બે અલગ હોય. એક ચેતન હોય, બીજું જડ હોય. જા સીધું. શ્રુતિ માતા સ્વયં કે છે એવું જરૂરી નથી કે અલગ જ હોય. યથા ઉર્ણનાભિઃ સૃજતે ગૃહ્ણતે ચ. જે પ્રસિદ્ધ હોય ને એને દ્રષ્ટાંત તરીકે ઉપયોગ કરી શકાય. જેને આપણે જાણતા જ નહીં હોય એને આપણે દ્રષ્ટાંત તરીકે આપી શકીએ નહીં. એટલે શ્રુતિ માતા શું કે છે? યથા ઉર્ણનાભિઃ લૂતા કીટ. આ ઉર્ણનાભિ શું છે? એટલે શંકરાચાર્ય કહે કીટ. કીટ એટલે જંતુ, ઇન્સેક્ટ. પણ આ કેવું છે જંતુ? લૂતા. લૂત એટલે તાંતણા. લૂત નો અર્થ શું થાય? તાંતણ. એટલે આપણી ભાષામાં કહે તો કરોડિયો. સંસ્કૃત ભાષા બહુ સમૃદ્ધ છે. ઉર્ણ, ઉર્ણનો અર્થ પણ શું થાય? તાંતણો. ઉર્ણનો અર્થ શું થાય? તાંતણો. જેની નાભીમાં તાંતણો છે એને શું કહેવાય? ઉર્ણનાભી. કરોડિયો સૃજતે, આ કરોડિયો જેવી રીતે સર્જન કરે છે. શાનું સર્જન કરે? કરોડિયો શાનું સર્જન કરે? ઝાડુ બનાવે. આ ઝાડુ પરથી પેલી વેબસાઇટ આવી, એને વેબ કહેવાય. કયો શબ્દ આ આધુનિક જગતમાં, આ કોમ્પ્યુટરના ઇન્ટરનેટ જગતમાં બધા શબ્દો ક્યાં કયા કયા ઉપયોગ થાય ખબર જ નથી. ઇન્ટરનેટ, આંતરજાલ, એને શું કહેવાય? તો
કે જેવી રીતે આ કરોડિયો જે છે એ પોતાનું જાળું બનાવે, સૃજતે સર્જન કરે. એનો અર્થ શું થયો? સર્જન કરનાર કોણ છે? કરોડિયો છે. નિમિત્ત કારણ કોણ છે? કરોડિયો છે. પણ જેમ પેલા કુંભારને બહારથી માટી લાવવી પડે, બહારથી ચાક અને દંડની જરૂર પડે, એમ કરોડિયાએ બહારથી કોઈ સહાય લીધી નહીં. સ્વયમેવ સૃજતે, એ શું કરે છે? પોતે જ બનાવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે, આ ભાષ્ય વાંચતા ને ખબર પડે. યથાલોકે પ્રસિદ્ધમ ઉર્ણનાભિ લૂતા કીટ કિંચિત કારણ અંતરમ અનપેક્ષ, અન્ય કોઈ પણ કારણની અપેક્ષા વિના, અનપેક્ષ સ્વયમેવ સૃજતે, પોતે જ આ જાડું બનાવે છે. બીજું, એ જાડું બનાવવા માટે સ્વશરીર વ્યય વ્યતિરેકાન એવ તંતુન બહિ પ્રસારયતી. પેલો કુંભાર જે છે એને માટી બહારથી લાવવી પડે, ચાક અને દંડની જરૂર પડે, એમ આ કરોડિયો જે છે એને જાડું બનાવવું હોય તો એને તંતુની જરૂર પડે. ક્યાંથી લઈ આવ્યો? બરોડા રેયોન માંથી. દક્ષિણ ગુજરાતમાં તાંતણાની વાત કરે એટલે એક જ યાદ આવે, બરોડા રેયોન. ત્યાંથી લઈ આવ્યો. સ્વયમેવ સ્વ શરીર, પોતાના શરીરથી અન્ય કોઈ અપેક્ષા નથી. એ જાડું બનાવે છે તો એ તંતુ પણ ક્યાંથી છે? પોતાનામાંથી જ એ તંતુ બનાવે. આ સાંભળીએ ને પછી બાગમાં ફરવા જજો અને પેલો કરોડિયો જાડું બનાવતો એ જોજો. માતાજી, હવે તો દિવાળી આવી, બધા જાળિયા પાડવાના છે. જોવા જેવું હોય, બહુ સુંદર હોય. જો સમજો, એ જે બનાવે ને શાંતિથી બેસીને આપણે જોઈએ તો ખબર પડે. પોતાને શું કરે? પોતાની અંદરથી જ, પોતાની લાડમાંથી જ એ પેલો તાંતણો બનાવતો જાય અને નીચે ઉતરતો જાય. જાવે એ નીચે ઉતરે અને પછી પાછો પોતાને ઉપર લઈ જાય. તાંતણા સાથે જ પોતાને ઉપર લઈને પેલું કેન્દ્ર જે હોય એને જાડામાં ત્યાં શું કરે? એને લગાવી દે. બહુ અદભુત રચના છે. જો વિચાર. અને એવું સ્થાન પસંદ કરે કે જ્યાં શું થતું હોય? ઓછામાં ઓછી હવા આવે પણ અનેક જંતુઓ ત્યાંથી પસાર થતા હોય. એટલે પેલું જંતુ એમાંથી પસાર થાય તો શું થઈ જાય? પેલું વળગી પડે. એટલે કે છે સૃજતે, સ્વયમેવ સૃજતે. આ કરોડિયો પોતાના જ શરીરથી અન્ય કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના પોતાના જ શરીરમાંથી એ તાંતણો બનાવે છે અને એ તાંતણામાંથી આખું જાડું બનાવે. સૃજતે. જ્યારે સર્જન કરતો હોય તાંતણો, ધારો કે થોડીક ફૂંક પણ તમે મારો કે કોઈક પ્રકારે એને વિક્ષિપ્ત કરો તો આખો તાંતણો એ શું કરે? પોતાનામાં એ લઈ લે. ગૃહ્ણતે છે. સર્જન પણ એ પોતે જ કરે, જાડું પાછું શું કરે? પોતાનામાં જ ગ્રહણ કરી લે. એને એટલે શ્રુતિ માતા શું કે છે? યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે. ગૃહ્ણતે છે એટલે શંકરાચાર્યજી કે છે આ પ્રકારથી સૃજતે તંતુન બહિ પ્રસારયતી. આ તંતુને બહાર એ પ્રસારિત કરે છે. પુનઃ તાનેવ ગૃહ્ણતે છે. ગૃહ્ણાતિ સ્વાત્મભાવમ એવ આપાદયતી. આ જેટલા તાંતણા છે એ પાછા પોતે ગ્રહણ કરી લે છે, પોતાનામાં જ સમાવી લે છે. જેવી રીતે કરોડિયો પોતાનામાંથી જ આ કરોડિયાના જાળાનું સર્જન કરે છે અને પોતાનામાં જ ગ્રહણ કરી લે. તથા એવ અક્ષરમ બ્રહ્મ. એ જ રીતે અક્ષર બ્રહ્મ શું કરે છે? પોતાનામાંથી જ આ જગત બનાવે છે અને પોતાનામાં જ આ જગત પાછું લય કરાવી દે છે. કોઈ પણ દ્રષ્ટાંત હોય, આ સમજવા, દ્રષ્ટાંતની પોતાની મર્યાદા હોવાની છે. કોઈ પણ મર્યાદા વગરનો દ્રષ્ટાંત હોય જ નહીં. સમજો. તો કરોડિયો પોતાનામાંથી બનાવે છે અને પોતાનામાં ગ્રહણ કરી લે. એટલે આ દ્રષ્ટાંત આપણને શાના માટે આપવામાં આવ્યું કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એક જ છે. બે
અલગ નથી. જો બસ આટલો જ એનો અર્થ છે. સર્જન કરનાર પણ કરોડિયો છે, ઉપાદાન કારણ પણ કરોડિયો છે. બસ આટલું જ લેવાનું છે. કેમ? કારણ કે કરોડિયો જાડાથી શું છે? અલગ છે. એટલે બધું જ જો દ્રષ્ટાંતમાં લેવા જશો તો શું થશે? ભગવાન આ જગત થી ક્યાં છે? બહાર ક્યાંક સ્વર્ગમાં બેઠો. એટલે દ્રષ્ટાંત ખાલી આટલું જ લેવાનું છે કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને એક જ હોય અને બહારથી કોઈ પણ અન્ય કારણની અપેક્ષા નથી. યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. બીજું યથા પૃથિવ્યામ ઔષધયઃ. આ બહુ સુંદર છે આ બે દ્રષ્ટાંત. હવે એક દ્રષ્ટાંત પ્રમાણે જળમાંથી ચેતન અને ચેતનમાંથી જળ. કે પૃથ્વી શું છે? માટી શું છે? જળ છે. પૃથિવ્યામ ઔષધયઃ, એમાંથી પેલી ઔષધિની ઉત્પત્તિ થઈ, એ તો શું છે? ચેતન છે. કે જળમાંથી ચેતન બની શકે? પૃથિવ્યામ ઔષધયઃ. શ્રુતિ માતા એક અદભુત. એટલે શંકરાચાર્ય સ્વયં કે છે યથા ચ પૃથિવ્યામ ઔષધયઃ. કે ઔષધય એટલે શું છે? વ્રીહ્યાદિ સ્થાવરાંતાઃ. વ્રીહી, આ જેટલા પણ અનાજ છે એ અનાજ પણ ક્યાંથી ઉત્પન્ન થયા? પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા. સ્થાવરાંત, સ્થાવરાંત એટલે પેલું ઘાસનું તણખલું. સ્વાત્મ અવ્યતિરિક્તા એવ પ્રભવંતી. તો પેલું કરોડિયો ઝાડુથી અલગ છે, પણ આ પૃથ્વીમાંથી જ જે વનસ્પતિ ઉત્પન્ન થઈ એ પણ પૃથ્વીની જ બનેલી છે. જો સમજો, વનસ્પતિઓ જે છે એ વનસ્પતિ પણ શું છે? પૃથ્વી જ છે. પૃથ્વીના જે ક્ષાર જે છે, જે રસાયણ છે, એ જ બધા એનામાં છે. એનો અર્થ શું થયો? સ્વાત્મ અવ્યતિરિક્તા એવ પ્રભવંતી. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. પૃથ્વીમાંથી જ બન્યું. અને જે વનસ્પતિ છે એ પણ છેવટે શું છે? પૃથ્વી જ છે. પૃથ્વીથી ભિન્ન કોઈ વસ્તુ છે જ નહીં. જે પણ ક્ષાર છે, જે પણ રસાયણ છે, બધી વસ્તુ ક્યાં છે? એટલે પૃથ્વીમાં જ છે. એટલે ભલે એ વનસ્પતિ પૃથ્વી જે છે એમાંથી પેલી ચેતન વનસ્પતિ બની ખરી, પણ ચેતન વનસ્પતિનું પૃથ્વીથી ભિન્ન કોઈ અસ્તિત્વ છે? પૃથ્વીથી ભિન્ન વનસ્પતિનું અસ્તિત્વ રહી શકે ખરો? અવ્યતિરિક્ત. અને જે ગુણધર્મ પૃથ્વીના છે એ જ ગુણધર્મ ક્યાં છે? વનસ્પતિના છે. વિચાર કોના જેવું જોઈએ? અવ્યતિરિક્ત સમજી લેવાનું. પેલા એક શેઠ હતા, એને સરસ મજાનો બાગ બનાવ્યો. પછી 15 દિવસે ફરવા જવાનો એટલે પેલા નોકરને કહી રાખેલ કે ભાઈ તો આ બાગ બગીચો સાચવજે. શાસ્ત્રમાં એવું લખ્યું કે નોકરે થોડો બુદ્ધિવાળો હોવો જોઈએ, નહીં તો ગરબડ જ છે. જા વિચાર. એટલે પેલા કહ્યું, અલે જો તું સાચવજે અને એના મૂળિયા સુકાઈ નહીં જાય, જોતો રહેજે. હવે તો ઉનાળાના દિવસો આવ્યા. હવે પેલો તો શું કર્યું? પેલા શેઠ તો ગયા, 15 દિવસે આવ્યા ને ત્યારે શું જોયું? આખો બાગ શું થઈ ગયેલો? બધું ઉખાડીને બહાર ફેંકી દીધેલું અને બધું શું છે? ઉજ્જડ થઈ ગયેલું. એટલે કે અલ્યા ભાઈ, તને કહ્યું તું કે સાચું, પણ તમે કીધું કે મૂળિયા સુકાવા નહીં જોઈએ, પણ મૂળિયા દેખાતા નતા એટલે મેં બહાર કાઢી લીધા. વૃક્ષના મૂળ સુકાયા કે ન સુકાયા એને માટે મૂળ જોવાની જરૂર નથી, વૃક્ષ જ જોવાનું છે. વૃક્ષ જો હર્યું ભર્યું છે, લીલુંછમ છે, તો એનો અર્થ શું થયો? મૂળિયા બરાબર છે. પછી એને મૂળને જોવા જવાની જરૂર પડે જ નહીં. જો સમજો. એ જ રીતે આ પૃથ્વીમાંથી જ આ વનસ્પતિ ઉત્પન્ન થાય. અવ્યતિરિક્ત જો
પૃથ્વીથી ભિન્ન તમે એને કરી દેશો તો એનું કોઈ અસ્તિત્વ રહે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે પૃથ્વી જળ છે, વનસ્પતિ ચેતન છે, પણ પૃથ્વીથી ભિન્ન આ વનસ્પતિનું કોઈ અસ્તિત્વ જ નથી. પૃથ્વ્યામ ઔષધય તો કે એ તો બરાબર, પણ આ બ્રહ્મ તો ચૈતન્ય સ્વરૂપ છે, આ જગત તો જડ છે, તો ચેતનમાંથી જડ ઉત્પન્ન થઈ શકે? યથા પુરુષાત સતઃ પુરુષાત કેશલોમાની સંભવંતી. શ્રુતિમાં બધા દ્રષ્ટાંત આપે. જો પ્રસિદ્ધ જ છે આ વસ્તુ, આપણી સામે જ છે, પણ આપણે એને એ દ્રષ્ટિથી જોતા નથી. આ સમજો, કરોડિયો આપણી સામે જ હતો, પણ ક્યારેય આપણે વિચાર ન કર્યો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોઈ શકે, એવું આપણે જોયું જ નથી. એ જ રીતે જળમાંથી ચેતન બને, પણ ચેતનમાંથી જળ બની શકે? બની શકે. યથા પુરુષાત કેશલોમાની. આ શરીર ચેતન છે, એ ચેતન શરીરમાંથી શું બન્યા? કેશલોમાની. કેશ એટલે વાળ, લોમાની એટલે આપણા શરીરના જે આપણે રૂવાટા કહીએ, ગુજરાતીમાં શું કહીએ ને? રૂવાટા. આ વાળ જો ચેતન હોય ને તો પેલા હજામને ત્યાં જવું નહીં પડે, ડોક્ટરને ત્યાં જવું પડે કપાવવા માટે. પેલો હજામ નકામો થઈ જાય. આ જળ છે એટલે શું કરી શકીએ આપણે? એને કપાવી શકીએ. કપાવ્યા પછી આપણને કોઈ અનુભવ થતો નથી, લોહી નીકળતું નથી. ભગવાન બધી વ્યવસ્થા બરાબર જ કરેલી. આ વાળ જળ બનાવ્યા એટલે હજામ પાસે કાપાવી શકાય, ડોક્ટર પાસે જવું નહીં પડે. કેશલોમાની. એ જ રીતે નખ, જો અહીં કીધું ને સમજી લેવા, આ નખ કેવા છે? જળ. તો ચેતન શરીરમાંથી આ જળ ઉત્પન્ન થાય છે, એમ ચેતન બ્રહ્મમાંથી આ જળ જગતની પણ ઉત્પત્તિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કેશાશ્ચ લોમાની ચ સંભવતી. કેમ સંભવંતી? વિલક્ષણાની. ત્રીજું કારણ કીધું પેલું વિલક્ષણ છે. બ્રહ્મ તો અક્ષર બ્રહ્મ તો નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છે, આ જગત તો વિકારી જળ સ્વરૂપ છે. તો એવું કેવી રીતે શક્ય બને? પુરુષાત કેશલોમાની. જેમ ચેતન પુરુષમાંથી આ વાળ છે, નખ છે, આ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે, એ જ રીતે ચેતન બ્રહ્મમાંથી આ જળ જગતની ઉત્પત્તિ થઈ. યથા એ તે દ્રષ્ટાંતાઃ. જેવી રીતે આ દ્રષ્ટાંત છે, તથા વિલક્ષણમ સલક્ષણમ ચ નિમિત્તાન અંતર અનપેક્ષાત યથોક્તાદ લક્ષણાત અક્ષરાત સંભવતી. જેવી રીતે સલક્ષણ હોય કે વિલક્ષણ હોય, સલક્ષણ એટલે કે એના જેવું જ લક્ષણ હોય, વિલક્ષણ એટલે કે એનાથી વિપરીત લક્ષણ હોય. વિપરીત લક્ષણ હોય કે સમાન લક્ષણ હોય, આ અક્ષર બ્રહ્મમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. એનો અર્થ શું થયો? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ અક્ષરમ બ્રહ્મ. બરાબર સમજી લેવાનું છે. આ અક્ષર બ્રહ્મ નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. સંપૂર્ણ જગતમાં વેદાંત સિવાયના કોઈ પણ ગ્રંથનું તમે અધ્યયન કરો, સર્વ સ્થાન પર નિમિત્ત કારણની ચર્ચા છે. આ જગત કોણે બનાવ્યું? પણ કોઈને પણ પૂછે શામાંથી બનાવ્યું છે? કોઈ પાસે ઉત્તર? પેલો એક કે શૂન્યમાંથી ભગવાને સર્જન કર્યું. માટીમાંથી ઘોડો બનાવે તો એ ઘોડો માટીનો હોય. શૂન્યમાંથી સર્જન કરીએ તો પછી જગત શું હોય? શૂન્ય હોય. શૂન્ય છે? શૂન્ય હોય તો ગરબડ થઈ જાય. જો આ સમજો, ખાવાનું શૂન્ય થઈ જાય. આ જગતનો શૂન્ય તરીકે અનુભવ થતો નથી આપણને. આ જગતનો અનુભવ છે તરીકે થાય છે, શૂન્ય તરીકે અનુભવ નથી. એટલે શૂન્યમાંથી તો સર્જન શક્ય જ નથી. પણ આ અક્ષર બ્રહ્મ જે છે એમાંથી આ જગત ઉત્પન્ન થયું એવું જ તમે જયારે કહી રહ્યા છો. તો આ વિલક્ષણતા જે છે, બહુ સરસ મજાની કથા છે.
એક નગરમાં એક નગર શેઠ, એને 3 બાળકો, 3 પુત્રો. એટલે નગર શેઠની પાસે હાથી, ઘોડા, મકાન, ખૂબ ધંધો, ખૂબ બધું. એટલે જયારે એને પેલું વિલ બનાવવાનું હતું, વસિયતનામું આપણે ગુજરાતીમાં કહીએ, તો વસિયતનામું જયારે બનાવવા બેઠા, તો વસિયતનામું જયારે બનાવવામાં આવે તો જે ચર અને અચર સંપત્તિ હોય, સ્થાવર અને જંગમ સંપત્તિ, તો સ્થાવર સંપત્તિ હોય તો કહી દેવાય કે ભાઈ આ ખેતર આ છોકરાના નામે, આ ઘર આ છોકરાના નામે જ. પણ હાથી, ઘોડા ને આ જે બધી વસ્તુઓ જે છે એ જયારે વસિયતનામું બનાવીએ ત્યારે ગાય ભલે 6 જ હોય, પણ પછી ગાયને વાછરડી આવી, પાછી બીજી એક ગાય થઈ ગઈ તો શું થવાનું? એટલે આંકડો લખી નહીં શકાય. એમ પેલા હાથી પણ એની પાસે હતા, એટલે હાથીનો એ આંકડો તો લખી શકે જ નહીં કે આ છોકરાને આટલા હાથી આપવા. એટલે એને શું લખ્યું કે મારો સૌથી નાનો પુત્ર જે છે એને જેટલા હાથી, હું મારું મૃત્યુ થાય ત્યારે જેટલા હાથી હોય એમાંથી અડધા મારા નાના પુત્રને આપવા, ત્રીજા ભાગના મારા વચલા પુત્રને આપવા, અને 9મા ભાગના હાથી આ મારા મોટા પુત્રને આપવા. હવે વસિયતનામું લખી ગયા, અડધું, ત્રીજું અને 9મો ભાગ. શેઠ જયારે મૃત્યુ પામ્યા ત્યારે હાથી 17 હતા. 17 અવિભાજ્ય સંખ્યા છે. 17 ને વિભાજન કરી શકાય ને. તમે અડધો કહો કે ત્રીજો કહો કે 9મો કહો, પણ શું છે એનું વિભાજન થઈ શકે જ નહીં. એટલે પેલો મોટો જે હતો એને એમ કીધું કે મને આમ પણ 9મો ભાગ જ મળવાનો છે, 3 તમે મને આપી દો, બાકીના તમે વેચી લો 2 જણા. એટલે પેલો નાનો કે નહીં, હું તો અડધો હાથી કોઈને નહીં આપું. એક જણ તો જિદ્દી હોય જ પરિવારમાં. દરેક પરિવારમાં એક કોણ હોય, પેલો જિદ્દી હોય જ. એટલે પેલો નાનો કે હું તો કશું જતું કરું જ નહીં. એટલે પછી એક દિવસ ઝઘડો ચાલ્યો ને બાકીનું બધું વહેંચણી થઈ ગઈ, પણ આ હાથીનું જે વહેંચણી કરવાની એમાં શું થાય, રોજ સવાર પડે ને ઝઘડો. એટલે એક દિવસ પેલો નગરના રાજ્યના પ્રધાન જે હતા પોતાના હાથી પર બેસીને નગરચર્યા કરવા નીકળ્યા. એ જયારે નગરચર્યા કરતા હતા ત્યારે હાથીને જે રાખવાનું સ્થાન હતું ત્યાંથી પસાર થતા હતા. એટલે એમણે પેલો કોલાહલ સાંભળ્યો. એટલે કોઈક રસ્તા પર ચાલતા એક નાગરિકને પૂછ્યું, અલે ભાઈ શું થઈ રહ્યું છે, આ નગર શેઠને ત્યાં શું થયું? તો કે આ 3 છોકરાઓ લડી રહ્યા છે. કે શાના માટે? કે હાથી માટે. કેમ? તો કે 17 હાથી છે. અને શેઠ એવું વિચિત્ર લખી ગયા, અને વિચિત્ર જ કે અડધું કરવાનું, ત્રીજું કરવાનું, 9મું કઈક ભલતા જ આંકડા લખી ગયા. અને આવા કેટલા દિવસથી અમે તો હવે આ ઝઘડો સાંભળીને અમે લોકો કંટાળી ગયા છે. રાજા બુદ્ધિશાળી હોય કે નહીં, હંમેશા પ્રધાન બુદ્ધિશાળી જ હોય. આ સમજવું કે રાજા વાજા ને વાંદરા. જેવું પેલું કહ્યું ને એટલે પ્રધાને પોતાની બુદ્ધિમાં ગણતરી કરી જ દીધી, અને તરત જ પેલા મહાવતને શું કહ્યું, ચાલ તું હાથી અંદર લઈ લે. હાથી અંદર લીધો. એટલે પેલા 3 જણા જે ઝઘડો કરતા ને ચૂપ થઈ ગયા. કેમ? પેલો પ્રધાન આવ્યો. જસમ પ્રધાને કીધું કે જો ભાઈ, આ તમારો ઝઘડો છે ને, એક કામ કરો, આ મારો હાથી હું તમને આપી દઉં. આ પ્રધાનનો હાથી એટલે એને વિશેષ પ્રકારથી શું કરવાનું હોય, કેળવણી આપેલી હોય. બાળપણથી જ એને કેળવણી આપવામાં આવી હોય અને એ રીતે જ એને તૈયાર કરેલો હોય. એટલે પેલા એકબીજાની સામે જોવા માંડ્યા. આશ્ચર્ય થયું કે પ્રધાન પોતાનો હાથી અમને આપી દેવાનો. એટલે પ્રધાન કે કઈ નહીં, તમે ચિંતા નહીં કરો, તમે લઈ લો મારો હાથી. એટલે 18મો હાથી પ્રધાને આપી દીધો. પછી કે ચાલો હવે તમારા ભાગ કરી નાખો. 18 નું શું કરવાનું? અડધો નાનાને. એટલે કેટલા થયા? 9 કોને આપી દીધા? નાનાને આપી દીધા. નાનાને કીધું ચાલ તારા 9 તું લઈ જા. પેલા વચલાને કીધું તારા ત્રીજો ભાગના 6 તાલી 18 તું શું કર, આ 6 તું લઈને જા. પછી મોટાને કીધું તારે 9મો ભાગ લેવાનો, 9 દુ 18, આ 2 તું લઈને જા, અમારા હાથી પર હું ચાલ્યો. 9 ને 6 15 ને 2 17. વેદાંત ભણીએ તો ગણિતે આવડવું જોઈએ.
એને શું કહેવાય? 18મો હાથી. એને શું કહેવામાં આવે? 18મો હાથી. 17 ભાગ થઈ શકે નહીં, પણ 17 ભાગ કરવા હોય તો શું કરવું પડે? પેલો 18મો હાથી ઉમેરવો પડે. ભાગ તો 17 ના જ થયા, સમજો. ભાગ 17 ના જ થયા. 9, 6 ને 2 ભાગ તો કોના થયા? 17 ના જ થયા. પણ એ ભાગ કરવા માટે કોને ઉમેરવું પડે? પેલો 18મો હાથી ઉમેરવો પડે. એમ અહીંયા પણ આપણી સમસ્યા કઈ છે? આ અક્ષર બ્રહ્મ છે, આ જગત જડ છે, આ બેનો મેળ પડે નહીં, એટલે પેલો 18મા હાથીની જરૂર પડે. એ 18મા હાથીને શું કહેવાય? માયા તત્વ. અક્ષર બ્રહ્મ અને જગતની વચ્ચે કોની જરૂર પડે? આ માયા દેવી. અત્યારે એ ચાલે નવરાત્રી, આ સમજવાનું. આ માતાજી બધે મેળ પાડી આપે. પેલો ઝઘડીને આવે અને પછી મેળ કોણ કરી આપે? આ માતાજી બધું થાળે પાડી આપે. હા, માયા શું છે? આ 18મો હાથી. કેમ? 2 પ્રકારના કારણો હોય. એક પરિણામી કારણ. તો આ બધા શબ્દો યાદ રાખશો ને તો આ ઉપનિષદ સમજાવવાનું, બાકી ઉપનિષદ ઉપરથી જ જવાનું. દૂધ દહીંનું કારણ છે, પણ દૂધ શું છે? પરિણામી, એટલે કે દૂધમાંથી દહીં બની ગયું. પાછું દહીંમાંથી દૂધ બને નહીં, આ સમજવા. પરિણામ એટલે વિકાર આવવો. દૂધમાં વિકાર આવીને શું બને? દહીં બની ગયું. અને પરિણામી કારણ કહેવાય. પરિણામી એટલે કે વિકાર આવી ગયો, એટલે પાછું રિવર્સ થાય નહીં. પણ આપણને રિવર્સ થાય નહીં ને, એ ચાલે નહીં. કેમ? જગત બ્રહ્મમાંથી બન્યું અને પાછું બ્રહ્મમાં જ લય પામે. દૂધમાંથી દહીં બન્યું અને દહીં પાછું દૂધમાં ગયું, શક્ય જ નથી. પરિણામી ઉપાદાન કારણ. તો કે અક્ષર બ્રહ્મ પરિણામી ઉપાદાન કારણ. અવ્યય. જો આ સમજો, એટલે પેલો અવ્યય શબ્દ જે મૂક્યો છે ને, સમજો, એને માટે પેલો અવ્યય શબ્દ છે. કે જો અવ્યય શબ્દ નહીં મૂકીએ તો પેલો પરિણામી કારણ બની જાય. અવ્યય નવ્યેથી. એટલે કે છે બીજા પ્રકારનું પણ કારણ હોય, એને વિવર્ત કારણ કહેવામાં આવે. સંસ્કૃતમાં બધાની વ્યાખ્યા આપી છે. પરિણામી કારણ કોને કહેવાય? સ્વસ્વરૂપ પરિત્યાગેન. પોતાના સ્વસ્વરૂપ પરિત્યાગેન, પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દીધો. પરરૂપ અવભાસતે, બીજા સ્વરૂપે એ દેખાય છે. સ્વસ્વરૂપ પરિત્યાગેન પરરૂપ અવભાસતે, દૂધે પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દીધો. તો કે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો એટલે શું છે? એ પ્રવાહી છે અને કેવું છે? મીઠું છે. દૂધ કેવું છે? મીઠું છે, ગળ્યું હોય. પણ દહીં કેવું છે? ખાટું છે અને ઘટ્ટ છે. સ્વસ્વરૂપ પરિત્યાગે અને પરરૂપ અવભાસતે, અને પરિણામી કહેવાય. પણ આ જગતમાં એવું પણ જોવા મળે છે, સ્વસ્વરૂપ અપરિત્યાગે, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના પરરૂપ અવભાસતે. સંસ્કૃત એટલે જ કહું, આટલું સંસ્કૃત શીખી લેવું. કેમ? ઘડામાંથી માટીમાંથી ઘડો બન્યો, સોનામાંથી ઘરેણા બન્યા. સોનામાંથી જ્યારે ઘરેણા બનાવવામાં આવ્યા તો સોનાએ પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દીધો. 22 કેરેટ સોનામાંથી હાર બનાવ્યો, એ 10 કેરેટ બની ગયું. એવું છે. માટીમાંથી ઘડો બન્યો. ઘડો શું છે? માટીએ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો, ફક્ત આકાર જ બદલાયો. જો સમજો, પિંડાકારમાંથી એક ઘટાકાર બની. આકારમાં પરિણામ છે પણ સ્વરૂપમાં પરિણામ છે. સ્વરૂપમાં કોઈ વિકાર નથી. જો સમજો, આવી છે.
એ જ રીતે અક્ષર બ્રહ્મ જે છે શું છે? સ્વસ્વરૂપ અપરિત્યાગે ને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના જગત રૂપે અવભાસતે, આ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. એનો અર્થ શું થયો? અક્ષર બ્રહ્મ પરિણામી કારણ નથી, પણ કયું છે? વિવર્ત કારણ. એને શું કહેવાય? વિવર્ત કારણ. જો એટલે મુશ્કેલી અહીંયા જ છે. તમે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેશો કે નિમિત્ત કારણ ઉપાદાન કારણ એક જ છે, પણ એક જ છે તો પેલું પરિણામ આવવું જોઈએ નહીં, વિવર્ત. પણ કે તો પછી તમે એવું કહ્યું કે આ વિલક્ષણ છે જગત, તો છેલ્લો તર્ક કયો હતો? અક્ષર બ્રહ્મ ચૈતન્ય છે અને જગત જડ વિકારી છે, તો કે પેલી વિલક્ષણતા છે. પણ જો કારણ જે અક્ષર બ્રહ્મ છે એ જગત સ્વરૂપ બની ગયું હોય પણ એને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નથી. જો માટીમાંથી ઘડો બન્યો તો માટીએ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નથી, એટલે જ્યાં ઘડો છે ત્યાં માટીનો અનુભવ છે. તો આ જગત બની ગયું અક્ષર બ્રહ્મ, તો અક્ષર બ્રહ્મનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનો ત્યાગ થવો જોઈએ ને. સ્વરૂપ અપરિત્યાગે ને સમજો તો કે આ જગતમાં અક્ષર બ્રહ્મના લક્ષણો જે છે જેને સચ્ચિત અને આનંદ કહીએ છે એ અનુભવમાં આવવા જ જોઈએ. તો કે અનુભવમાં આવે છે અસ્થિ ભાતિ પ્રિય. જગત છે દેખાય છે અને જગત પ્રિય છે. સ્વસ્વરૂપ અપરિત્યાગે ને આ જગત બની ગયું, પણ છતાં પણ એનો જે સચ્ચિદાનંદ સ્વરૂપ જે સ્વભાવ છે એ સ્વભાવનો ત્યાગ થયો નથી. તો કે તો થયું શું? નામ રૂપ. ફક્ત કોનો ઉમેરો થયો? નામ અને રૂપનો ઉમેરો થયો. પહેલા માટી હતી, હવે શું થયું? ઘડો નામ અને ઘડા રૂપનો ઉમેરો થયો. પણ કે ખરેખર ઉમેરો થયો? વેદાંતનું ગણિત અલગ. માટીમાંથી ઘડો બન્યો એ હકીકત છે, આ સમજો. ઘડો બન્યો નથી એવું તમે કહી શકો નહીં, કે ઘડો તમે ઉપયોગ કરો છો એટલે કહેવાય. નામ અને રૂપ માત્ર નહીં, પેલું ત્રીજું પણ છે અર્થ ક્રિયાકારીત્વમ. આ શબ્દ બહુ મોટો છે સંસ્કૃતમાં, પણ અર્થ ક્રિયાકારીત્વમ શબ્દ મોટો છે પણ એનો અર્થ શું થાય? ઉપયોગી છે. ઘડો નામ છે, ઘડો રૂપ છે અને ઘડાનો ઉપયોગ છે. અને ઘડો જેને જે ઉપયોગમાં છે એ માટી ઉપયોગી. પાણી ઘડામાં ભરી શકો, માટીમાં પાણી ભરી શકાય નહીં. તો ઘડાનો પણ ઉપયોગ છે, જે ઉપયોગ માટીમાં કરી શકીએ નહીં આપણે. સોનું એમ જયારે કહીએ, ઘરેણા જયારે બનાવવામાં આવ્યા ત્યારે નામ અને રૂપ છે. સોનાને પહેરી શકાય નહીં, હાર પહેરી શકાય. સોનાને આંગળીમાં પહેરી શકાય નહીં, વીંટીને આંગળીમાં પહેરી શકાય. આનો ઉપયોગ કેવો? તો કે નામ રૂપ અને અર્થ ક્રિયાકારીત્વમ, આ ત્રણ વસ્તુ છે. પણ આ ત્રણ હોવા છતાં પણ, જો છેલ્લું સાંભળી લેજો, આ ત્રણ હોવા છતાં પણ અક્ષર બ્રહ્મમાં કોઈ ઉમેરો થયો? સોનામાંથી ઘરેણા બનાવ્યાનો અર્થ શું થયો? નામ રૂપ અને અર્થ ક્રિયાકારીત્વમ છે. પણ સોનામાં કોઈક ઉમેરો થયો? સોનામાં ઉમેરો થાય ને તો સોનીને તો ફાયદો જ થઈ જાય. તમે એને 5 તોલા સોનું આપો, એમાંથી એ ઘરેણા બનાવે, ઉમેરો થયો તો ફાયદો કોને જવાનો? તમને તો 5 તોલા આપવાનો, એને જે ફાયદો થાય એ તમને આપવાનો નથી. 5 તોલામાંથી જયારે ઘરેણા બનાવવામાં આવે તો ઘરેણાનું વજન પણ કેટલું હોવાનું? 5 તોલા. તો સોનામાં ઉમેરો થયો? માટીમાંથી ઘડો બન્યો પણ માટીમાં ઉમેરો થયો ખરો? સોનામાંથી ઘરેણા બન્યા ખરા પણ સોનામાં ઉમેરો થયો ખરો?
એમ અક્ષર બ્રહ્મમાંથી આ જગત બન્યું, પણ અક્ષર બ્રહ્મમાં કઈ ઉમેરો થયો? એટલે શ્રુતિ માતા શું કહે છે? વાચારંભણમ વિકારો નામધેયમ. તમારી વાણીમાં ઘડો શબ્દ છે, બહાર શોધવા જાવ તો શું છે? મૃત્તિકે તેવ સત્યમ. આ માટી જ સત્ય છે. ભલે ને તમે ઘડો નામ કહેશો, ઘડો રૂપ છે, ઘડાની ઉપયોગિતા છે, પણ જયારે વસ્તુ શું છે એવું શોધવા જાઓ તો વસ્તુ તો શું મળવાની? માટી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. નરસિંહ મહેતા આજ કહી ગયા, પણ આપણે ગાવામાં અને ભજન કીર્તન કરવાનું, મંજીરા વગાડવામાં જ આનંદ આવે. જો સમજ. એટલે ગઈકાલે પેલી બુદ્ધિ વાપરવી જ પડે. બુદ્ધવ શરણમ અન્વિચ્છ. બુદ્ધિ વાપરવા તૈયાર જ નહીં. અંતે તો હેમનું હેમ. ગમે એટલા ઘડા બનાવો, ગમે એટલા ઘરેણા બનાવો, સોનામાં કોઈ વિકાર આવે નહીં. આને જ વિવર્તવાદ કહેવામાં આવે. સમજો કેમ? કારણ કે ખરેખર કોઈ ઉમેરો થતો જ નથી. વિચાર, નામ રૂપના ઉમેરા થતા જાય છે, પણ એ ઉમેરો થવા છતાં પણ બ્રહ્મમાં કોઈ ઉમેરો નહીં. તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તે બ્રહ્મ જે આત્મા છે, જો આ સમજો, શરૂઆતથી જ ઐક્યની ચર્ચા. તે બ્રહ્મ, આ આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. એ બ્રહ્મમાંથી આકાશની ઉત્પત્તિ થઈ, ઉમેરો થયો. હવે બ્રહ્મ અને આકાશ બે. આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નિરાપ, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય. ઉમેરો થયો. એનું એ જ છે. પેલા એ બ્રહ્મ સ્વરૂપ હતું, નિર્વિકારી બ્રહ્મ સ્વરૂપ હતું. આકાશ બન્યા પછી પણ એ કોણ છે? નિર્વિકારી બ્રહ્મ જ છે. પણ કયા સ્વરૂપે છે? આકાશ સ્વરૂપે. પેલા માટી હતી, હવે ઘડા સ્વરૂપે છે. ગળો તૂટી ગયો, ઠીકરા સ્વરૂપે છે. આ ઠીકરું કામનું જો. સમજ, પગ ગંદા થઈ ગયા તો ઘસવું હોય તો શું કામ આવે? આ ગામડામાં રહ્યો ને તો જ ખબર હોય. આ બધા નાગરિક લોકો હોય ને એને ખબર નહીં, ગ્રામીણ લોકોને આ બધી ખબર હોય. તપેલામાં તેલ ને બધું ચોટી ગયું હોય તો શું કરવાનું? ઠીકરાથી ઘસવાનું. એ તમારું સાબુ ને વિમ લેમને કામ નહીં આવે, ત્યાં ઠીકરું જ કામ આવે. ત્યાં એનો શું થયો? અર્થક્રિયા. એ ઠીકરું શું છે? નકામું નથી. અર્થક્રિયાકારીત્વ, ઉપયોગિતા છે. આકાશ સ્વરૂપે પણ કોણ છે? બ્રહ્મ જ છે. આકાશમાંથી વાયુ બન્યું, વાયુ સ્વરૂપે પણ કોણ છે? બ્રહ્મ જ છે. અદ્ભ્ય પૃથ્વી, અરે વાયો અગ્નિ, અગ્નિ બન્યું પણ અગ્નિ સ્વરૂપે પણ કોણ છે? આ બ્રહ્મ જ છે. જળ સ્વરૂપે કોણ છે? આ બ્રહ્મ છે. એટલે જ નરસિંહ મહેતાએ શું કીધું? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. જા સમજો, ભૂમિ એટલે પૃથ્વી પણ તું જ છે. પાણી એટલે કે જળ પણ તું જ છે. અગ્નિ પણ તું જ છે. વાયુ પણ તું જ છે. જો સમજો, વાયુમાં બ્રહ્મ છે એમ નહીં જોવાનું. આ મોટો કોટાળો થશે. વાયુમાં બ્રહ્મ નથી. વાયુ સ્વરૂપે કોણ છે? એ બ્રહ્મ છે. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જો હું પટંતરો. પટંતરો એટલે આશ્ચર્ય, કે ભગવાન હું આશ્ચર્ય જ જોઉં છું. કેમ? પહેલા બીજ કે પહેલા વૃક્ષ, કોને ખબર? બીજ નહીં હોય તો વૃક્ષ ઉત્પન્ન નહીં થાય, વૃક્ષ નહીં હોય તો બીજ નહીં. આ ભગવાન તે ઉત્પત્તિ કરી, આશ્ચર્યકારક જ છે. પટંતર. સૂર્યને કારણે પૃથ્વી, કે પૃથ્વીને કારણે સૂર્ય, પૃથ્વીને કારણે ચંદ્ર, કે ચંદ્રને કારણે પૃથ્વી. આ બધું આપણને તો કઈ દેખાય ને, આશ્ચર્ય જ છે. ભગવાનનું જગત એટલે આશ્ચર્ય છે. પણ આપણને એ આશ્ચર્ય લાગે ને. હમણાં કોઈક બાબા આવે ને આમ હાથમાંથી આમ પેલું આમ વિભૂતિ આપે ને, પેલા તિથલ રોડ સુધી શું થઈ જાય? પેલી લાઈન લાગી જાય. માતાજી અમને વિભૂતિ આપો. ખરો આશ્ચર્ય. પટંતર તો શું છે?
ખરું આશ્ચર્ય આ છે. સ્વયં નિર્વિકારી હોવા છતાં પણ આ વિકારી જગત સ્વરૂપે ઈશ્વર અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ જ આશ્ચર્ય છે. બીજું આશ્ચર્ય કયું છે? સ્વામીજીને પણ ગુરુજી તારાનંદજી મહારાજ અહીંયા 94 જયારે શાસ્ત્ર અધ્યયન શરૂ કર્યું ત્યારે ચમત્કારની ચર્ચાઓ બહુ થાય. એટલે ઋષિકેશ કોઈ કારણથી ગઈ તો તારાનંદજી મહારાજને મળવા ગઈ. એટલે તારાનંદજી મહારાજને જયારે હું મળવા ગઈ ને તો પછી વાતો પૂછે, શું કરો છો, કેમ છે. એટલે મેં કહ્યું સ્વામીજી શાસ્ત્ર અધ્યયન તો હું કરાવું છું, પણ લોકોને ચમત્કારમાં બહુ જ રસ છે. એટલે વેદાંત ભણવામાં કે સમજવામાં કે બુદ્ધિ વાપરવામાં મજા નહીં લોકોને. લોકોને ચમત્કારમાં જ બહુ रुचि થાય. એટલે મને કે सबसे बड़ा चमत्कार क्या है पता है आपको? એટલે હું વિચાર આપણે ચમત્કારને ઉડાડવાની વાત કરતા, એમણે ચમત્કારની વાત કરી. એટલે મેં કીધું નહીં वो तो नहीं पता है. એટલે देखो मैं एक चमत्कार आपको बताता. એ બહુ સરસ એમ નાના વાક્ય તારાનંદજી મહારાજની વિશેષતા, નાના જ વાક્ય બોલે, ક્યારેય લાંબુ વાક્ય હોય જ નહીં. मैं एक चमत्कार आपको बताता. हाँ बताइए. कहाँ से एक बूंद पानी गिरा, दूसरा बूंद पानी एक हो गया, उसमें से बुद्ध बुद्ध बना, फिर बुद्ध बुद्ध बड़ा हो गया, उसमें से 2 हाथ निकले, 2 पैर निकले, मस्तक निकला, उसमें हृदय बन गया. 9 महीने में वो 2 फुट का हो गया. फिर वो बाहर निकला, 20 साल में वो 6 फुट का हो गया. इससे बड़ा चमत्कार कौन सा? એક ટીપામાંથી 20 વર્ષમાં તો એ શું થઈ ગયો? 6 ફૂટનો માણસ બની ગયો. આશ્ચર્ય જો આ વિચારી, આનાથી બીજું આશ્ચર્ય કરો. પછી મને કે फिर वो चलने लगा, वो बोलने लगा, वो खाने लगा, पीने लगा, पढ़ने लगा, ये सब करा. फिर उसमें से दूसरा एक 6 फुट का निकला. આ ચમત્કાર, આનાથી મોટો ચમત્કાર આ જગતમાં છે જ નહીં. આ સમજો. અને આપણે માનીએ છીએ ને આપણે 6 ફૂટના, પેલી વેલ માછલી જોવા જાવ 150 ફૂટની. હું નાની હતી ને ત્યારે મને એવું થતું, આપણને એવું શીખવવામાં આવે ને કે 70% પાણી છે પૃથ્વી પર. એટલે પેલું આપણે સાંભળીએ પેલું 71નું યુદ્ધ થયું, 72નું યુદ્ધ થયું, આ પેલું યુદ્ધ થાય. એટલે મારા મગજમાં વિચાર એવો આવે કે ભગવાને થોડી જમીન વધારે બનાવવાની, ત્યાં પાણી ઓછું બનાવ્યું હોત તો ચાલતે. પછી જયારે આ વેલ માછલી વિશે જયારે હું ભણી ને ત્યારે મને ખબર પડી, હા આ તો ભગવાને વેલ માટેનું સ્વિમિંગ પુલ બનાવ્યું. આવડી મોટી વેલ હોય તો પછી પુલ પણ કેવો હોય? આપણો 10 ફૂટનો 25 ફૂટનો તો ચાલે જ નહીં. જો વિચાર, એ વેલને તમે જુઓ ને ઉછળતી. આ બીજે બધું સિરિયલ જોઈએ ને એના કરતા પેલું ડિસ્કવરી ચેનલ કે યુટ્યુબ પર તમે જુઓ ને, અદભુત વિચાર. આ ભગવાનની રચના કેટલી આશ્ચર્યકારક. આપણા 2 હાથ છે, 2 પગ છે, આપણે કૂદી શકીએ છીએ. પેલી 150 ફૂટની વેલ જો આ વિચાર, એટલે વજન કેટલું એનું. હું હંમેશા એવું કહું કે 150 ફૂટની વેલ જે છે ને એની કલ્પના તમારે કરવી હોય તો એટલું જ યાદ રાખવાનું કે એનું હૃદય આપણું ફ્રન્ટી જેવડું હોય. જા વિચાર, એનું હૃદય કેવડું હોય? આપણી ફ્રન્ટી ગાડી જેવડું એનું હૃદય. આપણું પેલું મુઠ્ઠી જેવડું જ. એટલું જ નહીં, ભગવાને એનામાં એવી શક્તિ આપી, એવા સ્નાયુઓ આપ્યા છે કે આટલું વિશાળ શરીરને પણ એ હવામાં ઉછાળી શકે. તમે એને ઉછળતી જુઓ ને તો આશ્ચર્ય જ લાગે કે આ ઉછળી જ કેવી રીતે? આટલું મોટું શરીર, આટલું બધું એનું વજન, અને હવામાં શું થાય છે? આખી ઉછળે. જો પાણી છે, આપણે તો પૃથ્વી પર છીએ, કંઈક સોલિડ એટલે આધાર છે, કંઈક આધાર હોય ને એનાથી તમે કૂદી શકો. પેલું તો પાણી છે. જો વિચારો, પાણીમાં આટલો મોટો ઉછાળો મારવો આશ્ચર્ય. જો એટલે કહું, આ જગતને તમે જેટલું જુઓ ને એટલું આશ્ચર્ય જ છે. ભગવાને જે આ જગત બનાવ્યું ને આશ્ચર્યકારક છે. જેટલા નામ રૂપ, વિચારી બીજું કયું આશ્ચર્ય તમને જોયું? આ ભગવાને આટલું સુંદર જગત બનાવ્યું,
પણ ભગવાન સ્વયં કોઈ વિકાર પામ્યો જ નહીં. આ સમજો, વિવર્ત ઉપાદાન કારણમ. આને જ આશ્ચર્ય કહેવાય કે પોતે સ્વસ્વરૂપ અપરિત્યાગે, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના આ આશ્ચર્યકારક જગત ભગવાન બની ગયા. સમજો. અને એટલા માટે કે છે શંકરાચાર્ય કે છે સંભવતી. શ્રુતિ માતા પણ શું કે છે? અક્ષરાત ઇહ વિશ્વમ સંભવતી. આ જ અક્ષર બ્રહ્મમાંથી આ વિશ્વનું સર્જન કરવું સંભવ છે. જો આ સમજો, ભલે તમારા તર્ક ગમે તેટલા હોય. એટલે શંકરાચાર્યજી કહે છે નિમિત્તાત સમુદ્ર ઇહ સંસાર મંડલે વિશ્વમ સમસ્તમ જગત અનેક દ્રષ્ટાંત ઉપાદાનમ. તો આ અનેક દ્રષ્ટાંત શાને માટે આપ્યા? સુખાર્થ પ્રબોધનાર્થમ. સારી રીતે સરળતાથી આપણને સમજાઈ જાય કે અક્ષર બ્રહ્મમાંથી અક્ષર બ્રહ્મે જ આ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ કરી. એ સારી રીતે આપણને સમજાય એટલા માટે અનેક દ્રષ્ટાંત દ્વારા શ્રુતિ માતા આપણને કહી રહી છે કે અક્ષર બ્રહ્મ જ આ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. આગળ આપણે પાછા મળીશું ત્યારે આગળ ચાલો. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.